નમસ્કાર, શક્તિપુર ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે લસણનું અથાણું બનાવવાની રેસીપી શેર કરીશ। તો ચાલો આપણે બનાવીએ લસણનું અથાણું। લસણનું અથાણું બનાવવા માટે લસણને ફોલી લીધું છે। આદુને આપણે છાલ કાઢીને ટુકડા કરી લઈશું। કેરીની પણ આપણે છાલ કાઢીને એના ટુકડા કરી લઈશું। તો હવે મેં આદુના અને કેરીના ટુકડા કરી લીધા છે। હવે આપણે કેરી, આદુ અને લસણ ને અધકચરું ક્રશ કરવાનું છે। તો મેં મિક્સર જાર લીધી છે। હવે એમાં પહેલાં આપણે લસણ ઉમેરી લઈશું અને લસણને આપણે અધકચરું પીસી લઈશું। એને એકદમ વાટી નથી દેવાનું। જો આ રીતે લસણ વટા એટલું આપણે વાટવાનું છે। હવે એને એક વાસણમાં લઈ લઈશું। આ જ રીતે હવે આપણે આદુને પણ અધકચરું વાટી લઈએ। જો હવે આદુ પણ આપણે આ રીતે વાટી લીધું છે। હવે કેરીને પણ અધકચરી વાટી લઈએ। હવે કેરી હું 2 વખત થોડી થોડી લઈને એને અધકચરી વાટી લઈશ। એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની, આપણે અધકચરું રહે તે રીતે જ વાટવાનું છે। એ વાતનું આપણે ધ્યાન રાખીશું। તો જુઓ કેરી પણ આ રીતે અધકચરી વટાઈ ગઈ છે। તો લસણ વાટી લીધું, કેરી પણ વાટી લીધી અને આદું પણ વાટી લીધું। હવે ગેસ પર મેં 2 વાડકી તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે। મેં સિંગ તેલ લીધું છે। તમે સરસવ તેલ કે બીજું કોઈ પણ તેલ લઈ શકો છો। હવે તેલને આપણે લસણને સાંતળીએ એવું ગરમ કરવાનું છે। તો હવે તેલ ગરમ થઈ ગયું છે। જો આ રીતે લસણ ઉમેરીશું એટલે ધીમે ધીમે ઉપર આવે એવું ગરમ જોઈએ। આમાં આપણે વાસણ મોટું લેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે લસણ ઉમેરવાનું છે, જેથી તેલમાં ઉભરો આવીને તેલ બહાર ન આવી જાય। ધીમે ધીમે ઉપર જે બબલ્સ થાય છે એ ધીમે ધીમે ઓછા થઈ જાય એટલે હવે આપણે આદું નાખીશું। આદુને પણ હલાવતા જઈને એની સાથે સાંતળી લઈએ। જો લસણ અને આદું સંતળાઈ ગયા છે, બબલ્સ પણ ઓછા થઈ ગયા છે। હવે જો આ રીતનું સંતળાઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું। થોડું થોડું વોર્મ રહે પછી એમાં આપણે કેરીને ઉમેરવાની છે। આ રીતે આંગળી અડાડવાથી આપણને થોડું થોડું હૂંફાળું લાગે એટલે એમાં આપણે પીસેલી કેરી ઉમેરી લઈશું અને એને સરસ રીતે તેલમાં હલાવીને મિક્સ કરી લઈશું। હવે એને આપણે ઠંડી થવા દઈશું। સરસ ઠંડી થઈ જાય પછી એમાં 2 ચમચી હળદર ઉમેરીશું અને એમાં 4 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। આપણા ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું વધારે કે ઓછું ઉમેરી શકીશું। હલાવીને સરસ મિક્સ કરી લઈએ। અને હવે એમાં 1 વાડકી આચાર મસાલો ઉમેરી લઈશું। આચાર મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આ અથાણાને આપણે ઢાંકીને 1 દિવસ માટે આ રીતે એને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું। જો આ રીતે સરસ અથાણું આપણું બનવું જોઈએ। હવે આ રીતે ઢાંકતા જઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું। હવે બીજા દિવસે આપણે જોઈશું તો જુઓ અથાણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે એને આપણે બોટલમાં ભરી લઈએ। આ અથાણું રોટલી ભાખરી સાથે અને ખીચડી સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂર પસંદ આવી હશે। કાચી કેરી સાથે અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે। વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ઉનાળાની સિઝનમાં આ અથાણું જરૂર બનાવશો।